કોડીનારના ઘાટવડ ગામે ગૌચરની જગ્યામાં ડિમોલેશનની કામગીરી બીજા દિવસે પણ યથાવત હતી। કોડીનારના ઘાટવડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જગ્યામાં ડિમોલેશનની કામગીરી બીજા દિવસે પણ યથાવત હતી। પોલીસના ચુસ્તપણે બંદોબસ્ત સાથે ઊભા પાકમાં ટ્રેક્ટરની દાંતી હાંકી દબાણ કરેલ જગ્યા દૂર કરવામાં આવી। વર્ષોથી જૂની નાળિયેરી તથા વૃક્ષ હટાવવામાં આવ્યા હતા, જેમાં ગઈકાલ સાંજના રોજ કોડીના તાલુકાના ઘાટવડ ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, જે અંતર્ગત 15 દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ છે। કુલ 1,14,116 ચોરસ મીટર કિંમત આશરે ₹7 કરોડ 4 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા 2 JCB તેમજ 1 ટ્રેક્ટર રાખી ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી છે। દબાણ દૂર કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને કોડીના તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્ર બખ્તરિયાના માર્ગદર્શન હેઠળ સરપંચ અબ્દુલભાઈ મહેતા, તલાટી મંત્રી વિજયભાઈ ગોસ્વામીની નજર હેઠળ દબાણ હટાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આજે બપોર સુધીમાં 50 વીઘા જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે। સરપંચ અબ્દુલભાઈ મહેતાના જણાવ્યા મુજબ આ કામગીરી 3 દિવસ સુધી યથાવત રહેશે। જો 3 દિવસમાં પૂરી નહીં થાય તો આગળ પોલીસ બંદોબસ્ત રાખી દિવસો લંબાવવામાં આવશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર। આજે જે તંત્ર દ્વારા કુંડેલું કાઢવામાં આવ્યું છે એની વિશે માહિતી આપશો? આજે જે અત્યારે એક જગ્યાએ આશરે 8 વીઘા હતું, તેમાં સોયાબીન ઊભું હતું, તેમાં પણ ઊભું કરી નાખ્યું છે। હાલ અત્યારે અહીંયા સર્વે નંબર 208 ઉપર આવ્યા છીએ અને અત્યારે પણ કામગીરી ચાલુ જ છે અને આ કામગીરી આવતીકાલ સુધી અમને પોલીસ બંદોબસ્ત ચુસ્ત મળેલો છે। અમારી તાલુકા પંચાયતની ટીમ પણ સાથે છે, પંચાયતના સરપંચ પ્રતિનિધિ તેમજ સરપંચની બોડી પણ હાજર છે અને તમામ પણ અંગત રસ લઈ અને જે આ ગાયો માટેની સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે। ખરેખર પંચાયત બોડીને અને ગ્રામજનોને ધન્યવાદ આપો। સાહેબ, આ તમે સારું કામ કરી રહ્યા છો, તો એના માટે કોઈ ગામના લોકો વિરોધ આપનો કરી રહ્યા છે? ના, અંદરખાને તો થતો જ હોય છે। ઘણાને શું છે કે એવું મન માનતું ન હોય, પાક ઊભો છે, પણ અમને કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને અમારા નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કડક સૂચના છે અને કોઈ પણ એવા આવે તો એમની પાસે અમારે મોકલી દેવા અમને સૂચના મળેલી છે। આપનો પરિચય અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એના વિશે માહિતી આપશો? હું અબ્દુલ મેતર, ઘાટવડ સરપંચ પ્રતિનિધિ તરીકે છું અને આજે અમારો બીજો દિવસ છે ડિમોલેશનનો। જે ગૌચરમાં જે દબાણ છે તેનો બીજો દિવસ છે। ગઈકાલે અમે 7 કરોડની ઉપરની જે પેશકદમી ખાલી કરાવી છે અને આજે સવારથી 11 વાગે ટીડીઓ સાહેબની હાજરીમાં અને પોલીસ સ્ટાફની હાજરીમાં આજે અમે સર્વે નંબર 258ની આજુબાજુના જે વિસ્તારોમાં દબાણ છે એ દબાણ અત્યારે ખુલ્લા કરવાનું ચાલુ છે અમારું। કેટલા દિવસ કામગીરી ચાલુ રહી છે? હજી તો કાલનો દિવસ છે, છતાં પણ જો એમાં કાંઈ ઓલું થશે તો એકાદ દિવસ વધારશું અમે, પણ લગભગ તમામ ગૌચર ખાલી કરાવવાનો અમારા પ્રયત્નો છે। અત્યાર સુધીમાં તમે 2 દિવસમાં કેટલું ગૌચર ખાલી કર્યું? કાલે 100 વીઘાની ઉપર કાલે કર્યું છે અને આજે આખો દિવસ છે, અત્યારે 40-45 વીઘા જેવું અત્યારે થઈ ગયું છે અને આખા દિવસમાં જે વધે એ પ્રમાણે 100-150 વીઘા આજે થઈ જશે। હજી તો કામગીરી યથાવત જ રહી છે, કન્ટિન્યુ ચાલુ રહે છે જ્યાં સુધી ગૌચરની પૂર્ણ પોલીસ બંદોબસ્ત સાથે છે અને સંપૂર્ણ કામગીરી પૂરું થાય ત્યાં સુધી અમારી કામગીરી ચાલુ રહેશે।